કરોડો રૂપિયાની વ્યક્તિએ લોન લીધી, હોટલ બનાવી અને તે લોન ન ભરવા માટે તે તેની જાતને સળગાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેની જગ્યાએ તે પોતે નહીં પરંતુ અન્ય એક મૃતદેહ જે 4 મહિના પહેલા એક સ્મશાનમાં દફનાવ્યો હતો તેને બહાર નીકાળે છે અને તેને સળગાવી માળે છે। માનવતાને શર્મસાર કરતી આ ઘટના છે, તેની વિગતવાર વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। માણસ પૈસા કમાવા માટે ને પૈસાદાર થવા માટે કઈ હદ સુધી થઈ શકે છે, જ્યારે તે ઘટના સાંભળીએ છીએ ત્યારે રૂવાટા ઊભા થઈ જાય છે। બનાસકાંઠા જિલ્લો છે, તેનું વડગામ પોલીસ સ્ટેશનમાં એક ઘટના સામે આવી છે। ધનપુરા પાટિયા પાસે એક એસટી કાર સળગી ગઈ છે અને તેમાં અંદર બેઠેલો વ્યક્તિ પણ સળગી ગયો છે। આવી માહિતી મળી હતી। વડગામ પોલીસને ઘટના સ્થળે જાય છે અને તે જાણવા જોગ દાખલ કરે છે અને આગળ તપાસ હાથ ધરે છે। તપાસ હાથ ધરતા પોલીસ પોતે પણ ચોંકી જાય છે, કેમ કે આ એસટીમાં જે વ્યક્તિ સળગી ગયો હતો તે અન્ય એક વ્યક્તિ હતો અને આ વ્યક્તિ જે સળગ્યો છે, જેનું હાલ નામ સામે આવી રહ્યું છે, તેનું નામ છે રમેશ સોલંકી। તે પોતે 4 મહિના પહેલા મૃત્યુ પામ્યા હતા। સ્મશાનમાં તેમને દફનાવી દીધા હતા અને આરોપી છે તે થોડાક સમય પહેલા એક કેદારનાથ હોટલ બનાવે છે અને તેના માટે તે કરોડો રૂપિયાની લોન લે છે। આ લોનના ભરપાઈ કરવા માટે તે એક માસ્ટર પ્લાન બનાવે છે। તે માટે સૌથી પહેલા આ આરોપી છે તે પોતાનો 1 કરોડનો અકસ્માત વીમો અને 26 લાખ રૂપિયા છે તેનો જીવન વીમો લે છે અને એસ્ટીમ કાર પણ ખરીદે છે। આ સ્મશાન પાસે જે ધનપુરા પાટિયું છે ત્યાં એસ્ટીમ કાર લાવે છે, મૃતદેહ બહાર નીકાળે છે, ડ્રાઈવર સીટ પર તે મૂકે છે અને જ્વલંતશીલ પદાર્થ નાખી આ ગાડી સળગાઈ માળે છે, જેથી કરીને તેનો પોતાનો વીમો પાસ થઈ જાય। પરંતુ પોલીસ તપાસમાં દરેક વાત ખુલી ગઈ છે અને આ ઘટનાને લઈને બનાસકાંઠાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પ્રાથમિક વાત કરી છે। તારીખ 27 ડિસેમ્બર 2024ના રોજ પોલીસને સવારના સમયે એક કાર પૂરી સળગી ગયેલી અને તેની અંદર એક મૃત વ્યક્તિની ડેડ બોડી મળે છે, જે બાબતે વધુ તપાસ કરતા લોકો દ્વારા જણાવવામાં આવે છે કે આ ડેડ બોડી જે છે તે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારની છે અને ત્યારબાદ જે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવે છે કે લાશ જે છે એ કેવી રીતના સળગી ગઈ છે કે કાર કેવી રીતના સળગી ગઈ છે। આગળ જતાં પોલીસને એમાં શંકા જતાં પોલીસ ઊંડાણપૂર્વકની કાર્યવાહીની અંદર કરે છે। તમામ પ્રકારના સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવે છે। આ સિવાય અનેક સીડીઆર નંબરો પણ ચેક કરવામાં આવે છે અને તેના આધારે પોલીસે જે જાણવાજોગ જે દાખલ કરેલી હતી તેમાં આગળ જતાં હકીકત એવી ફલિત થાય છે કે જે ડેડ બોડી જે છે તે એક રમેશભાઈ કરીને વ્યક્તિની છે કે જે વ્યક્તિ આજથી 4 મહિના અગાઉ ઓલરેડી મૃત્યુ પામેલા છે। દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા અને તેના 3 ઈસમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય, એ લોન ભરપાઈ ના થતાં આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર 1 કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે LICની એક 26 લાખની પોલિસી લેવામાં આવે છે। અનેક ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અકસ્માતમાં તેમનું મૃત્યુ થયેલું છે। ખરેખર પોલીસે જે સીસીટીવી કેમેરા ચેક કરીએ છે તેમાં અન્ય ઈસમો એમને રાત્રિના સમય થતાં વહેલી સવારે એમના બાઇક ઉપર છાપી વિસ્તારમાં મૂકવા જતા અને ત્યારબાદ એમને આગળ ક્યાંક લઈ જતા એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। અન્ય 3 ઈસમોની પોલીસે ધરપકડ બી કરેલી છે અને તેમની ઉપર ગુનો બી નોંધેલો છે। આમ સાથે સાથે આ આખો ચીટિંગનો બનાવ કે જે LICની પોલિસી અને જે ક્લેમ હોય છે કે જે મરણજનક અકસ્માતમાં મૃત્યુ થાય તેની પર હોય છે તેનો લાભ મેળવવા માટે થઈ અને સ્મશાનમાંથી લાશ કાઢી અને તેને સળગાવી દઈ અને તેને અકસ્માતમાં ખપાવવા માટેનો આ પ્રયાસ હતો, પરંતુ પોલીસે સમગ્ર ઘટનાનો આ પર્દાફાશ કરેલો છે। આ મામલે જે મુખ્ય આરોપી છે તેને હજી પોલીસે પકડવાનો બાકી છે, પરંતુ આ ઘટનાના લીધે સૌ કોઈ લોકો ચોંકી જાય, કેમ કે પૈસા માટે માણસ કઈ હદ સુધી જાય તેની આ વાત છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।